હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 79મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સ્ટેન્ડ. તેનો સ્પેલિંગ છે STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ સ્ટેન્ડ ઇન લાઇન. કૃપા કરીને લાઇનમાં ઊભા રહો. ત્યાર પછીનો શબ્દ છે કમાન્ડ. તેનો સ્પેલિંગ છે COMMAND. કમાન્ડ એટલે આદેશ આપવો. ઉદાહરણ તરીકે, ધ ઓફિસર ગેવ અ કમાન્ડ. અધિકારીએ આદેશ આપ્યો. ત્યાર પછીનો સ્પેલિંગ છે ઇન્ટિગ્રેટ. તેનો સ્પેલિંગ છે INTEGRATE. ઇન્ટિગ્રેટ એટલે એકીકૃત કરવું. ઉદાહરણ તરીકે, ધ સિસ્ટમ ઇન્ટિગ્રેટ્સ ઓલ ડિપાર્ટમેન્ટ્સ. સિસ્ટમ તમામ વિભાગોને એકીકૃત કરે છે. ત્યાર પછીનો શબ્દ છે થ્રેટ. તેનો સ્પેલિંગ છે THREAT. થ્રેટ એટલે ધમકી. ઉદાહરણ તરીકે, ધે રિસીવ્ડ અ સિરિયસ થ્રેટ. તેમને ગંભીર ધમકી મળી. ત્યાર પછીનો શબ્દ છે રિસ્પેક્ટ. તેનો સ્પેલિંગ છે RESPECT. રિસ્પેક્ટ એટલે સન્માન અથવા તો આદર. ઉદાહરણ તરીકે, વી મસ્ટ રિસ્પેક્ટ અવર ટીચર્સ. આપણે આપણા શિક્ષકોનો આદર કરવો જોઈએ. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, કમાન્ડ એટલે આદેશ આપવો, ઇન્ટિગ્રેટ એટલે એકીકૃત કરવું, થ્રેટ એટલે ધમકી અને રિસ્પેક્ટ એટલે સન્માન. આ જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.